પૈસા આપો, એક પૈસો કલાકાર મિત્રો નથી લઈ જવાના. જે કાંઈ આવે એ આ તમારે સેવાનું જે કાંઈ ટ્રસ્ટ છે એમાં આપી દેવાના છે. એટલે એ બાબતે વળતા રહેજો. અને પાછા અમારું તો ધ્યાન બધે એ છે, 10 ની મૂકીને 100 ની ન લઈ જતા. અમારે એક ઠેકાણે હમણાં કથાનો ફાળો કરવા મોકલ્યા હતા, 7 જણાને ઓલી જોળી લઈને મોકલ્યા. આપણે જોળી ફેરવવાનો રિવાજ છે કાઠિયાવાડમાં, એટલે એ કથાના ફાળામાં જોળી લઈને 7 જણાને મોકલ્યા ને પાછા 100 જ આવ્યા. એટલે અમે પૂછ્યું કે ભાઈ 100 જણા 7 જણા ગયા હતા અને 6 કાં આવ્યા? પણ એ તો પછી બધું ભૂલાઈ ગયું. તે 12 મહિના પછી મને ત્યાં ભાવનગરમાં ભેગો થયો ભાઈ. એટલે કીધું અહીંયા શું કરસ? લે અહીંયા આપણે પાનનો ગલો કર્યો કે તમને ખબર નથી? હાલો હાલો પાન ખાવા. હું ગયો, મેં કીધું આ ભાઈ પાનનો ગલો કર્યો છે, આપણે જાય. ત્યાં જઈને જોયું તો માથે લખેલું જોળી પાન સેન્ટર. ઓલી જોળીમાંથી જ પાનનો ગલો કરી નાખેલો. પણ અહીંયા એવું નથી, કારણ કે આ સમાજે જો ઈશ્વરને આપ્યું હોય તો એના સમાજ માટે તો કરે જ નહીં, એમાં કોઈ નવીન વસ્તુ નથી. એટલે ભાઈ કેશુભાઈ કીધું કે અહીંયા જે કાંઈ પૈસા થાય એ બધા અહીંયા જ રહેવાના છે, કોઈ કલાકાર મિત્રો લઈ નથી જવાના. હા, અને આપની મોજ ખાતર અમે આજ બોલવાના છીએ મોડા સુધી, કૃષ્ણ જન્મ પૂરો થયા પછી. કારણ કે અમારે ઓલા કંડક્ટર હોય ને એને કાંઈ નવીન વસ્તુ નહીં, એ બિચારો ઓલી પેટી લઈને નીકળી જાય ને અમે આ પેટી લઈને નીકળી જાય. હા, ઘરે જઈને હવે ક્યાંક માંદા પીડ્યા હોય ને ડોક્ટરને પૂછી કે ભાઈ તાવ આવે છે, ડોક્ટરે આમાં નાડ તપાસીને કહી દે કે ઘરનું ખાઈ ગયા લાગો છે. આવી અમારી દશા. પણ ઓડિયન્સ એવું હોય, માણસો એવા હોય, ભાઈ મિત્રો દેકારો ઓછો કરજો, પાછળથી હજી ઘણો અવાજ આવે છે. આ બેનુમાંથી બહુ અવાજ આવે છે. હજી બેનુની વાત યાદ આવે છે, પણ હવે હા બહુ હંપ હોય હો બેનુને. આપણે અહીંથી અમદાવાદ સુધી જવું હોય બસમાં તો બીડી હળગાવા કોઈ પાસે બાકસ ન માગી, અને ન ઓળખતા હોય છતાં એ બેન એક બેન છોકરું કાંખમાં તેડી નીકળે એટલે ઓલા બેન ને તરત પૂછે મંજુબેન કેમ છો? તો કે કાંતાબેન સારું છે. તારે ઘડીકમાં કઈ હોત દે જ્યાં માસી પાસે જવું છે, છોકરું હોત દઈ દે. આવો હો. હા, અને ખરેખર બેનું ખોટું એટલું બોલે. હા, અમારા કાઠિયાવાડમાં તો રિવાજ છે ખોટું બોલવાનો. એમાં જે લગ્નગાળામાં હા હા હમણાં જે લગ્નગાળો ગયો ને એમાં અમે જે ખોટું સાંભળ્યું બેનોનું, ત્યાં તો આપણે ત્રાસ થાય કે આ હળા ખોટું બોલે. કેવા લગ્ન ગીત, કેવી આપણી કાઠિયાવાડ ને એની માથે કેવી પથારી ફેરવી નાખી, ને કેવા ગીતો કેવા નીકળ્યા છે. એમ ચુમ્મા દેન ધુમ્મા દેન, ભાઈ નથી દેવું કાંઈ, ઘર ભેગો થાને. કારણ કે ચોલી કે પીસે ક્યાં હે, ખરજન ગુમડા છે, તારે શું છે. આઉટસાઇડમાં જાય તે અમારે બહુ અનુભવ એવા થાય છે. જે દેશની સ્ત્રીને માં સમાન જોતા, બેન સમાન જોતા, આર્ય નારી સમાન જોતા, એ સ્ત્રી વિશે આજ કેવા ગીતો લખાય. તું ચીજ બડી હે મસ્ત મસ્ત. હે નારીમાંથી ચીજ બનાવી નાખી. બોલો, પાર્સલનું પેકેટ હોય એમ. આવો સમય આવી ગયો. પણ હું એ વાત કરતો કે બેનું ખોટું બહુ બોલે. અને હમણાં જે લગ્ન ગાળો ગયો એમાં હું ઘાયે સડી ગયો, આપણું ગાડું પાર ઉતરી ગયું આ ગયા વર્ષમાં. એટલે હવે વાત કરવામાં વાંધો નહીં ક્યાંય. તો કેવું ખોટું બોલે. હમણાં એક બેન ગીત ગાતા, હવે મારા ફુલેકામાં હવે ઘોડું હું લઈ આવ્યો તો એ મને ખબર હતી હું કેવું ઘોડું લઈ આવ્યો હતો. કાગરા ને કાબરના નાસ્તા જેવું ઘોડું હું લઈ આવ્યો હતો. અને ડગડગ ડગડગ કરતા નીકળ્યા ફૂલેકું લઈને. વાંહે છોકરાઓ ધૂળ ઉડાડતા આવે, થોડાક 500 બેનું, અને પાછા કેવા ગીત ગાય કે આપોડી શેરીમાં ફૂલોડા પથરાવો. લે આલે મેં આમ કરીને ભેંસ જોયું તો આવડા ભેંસુના પોદળા પડ્યા તો કીધું આપણે ફૂલ નથી જોતા, પોદળા આખા લ્યો ને તો કોઈ લપટીને પડે નહીં. હા, અને કેવું ખોટું. અને અમુક ગીતમાં તો સાબિત કરી દઈએ એમ કે ખોટું જ છે. એક જૂનું ગીત છે, શબ્દ અપભ્રંશ શબ્દ થઈ ગયેલો છે. આપણે હવે ગાઈએ છીએ કે મોરો જાવે ગમણે દેશો, મોરા જાવે
દેશ વળતો રેવાયું માંડવડે હોરાત. ઈ મોર ને બેનો એમ કેતા હે મોર, તારે જવું હોય તો ઉગમણો જાજે, તારે જવું હોય તો આથમણો જાજે, પણ વળતો જશે. હવે વળતો જાય તો તોરણ નો સૂકી જાય, પછી એને ગરવા દે કોઈ? એક તો 20 વીઘા જમીન વેચીને આવ્યું હોય, અને પાછા એ બેનું શું પૂછે બિચારાને ખબર છે? પાછા તો એ દીકરીને કહેતા હોય કે બોલ બેની બોલ, હાહરે જવું છે કે નહીં. હવે ઓલા ના પાડે તો ઓલા ધોકા લઈને મુંડા નો ભાંગી નાખે, રેવા દે. ફળનો દીકરો 40 વીઘા જમીન વેચીને તને પડવા આવ્યો છે, અને હવે તમે પૂછો છો હારે જવું છે કે નહીં. પણ મેં જે લોકગીતમાં વાત કરી એ હકીકતમાં વાત નોખી છે કે આજથી એક સમય એવો હતો કે આપણી બેન દીકરીઓ ચાકડા ચુંદરવાજે ટીંગાડતી ભીતારે, એની માલપા એક મોર ઉગમણો ટાંક્યો હોય, એક મોર આથમણો ટાંક્યો હોય, અને ઈ મોરને એમ કહેતી હોય કે હે મોર, તારે જવું હોય તું ઉગમણો જા, તારે જવું હોય તું આથમણો જા, પણ વળતો નહીં, વર જાશે વેવાયું ને માંડવે. એની બદલે આપણે હજી કેદું નું હાલ્યું આવે છે, વળતો જાજે. અને કેવું નરાધમ ખોટું. હમણાં મારા ફૂલેકા વખતે મારા બેનું ગીત ગાય કે ઘોડી ખાય ખારેક સાવે ટોપોરા. લે આલે ભૂખ નો દઈ દે, ઘોડીને ખારેક ખવડાવી તો હે? અરે ઘોડીને ખારેક નો ખવડાવાય, ડોહી મરી જાય. છોકરાને દાબુ દે, ગુલફી ખાય. હે કેવી વાતો કરી નાખે. અને એમાં જયારે મંડપમાં લાવે ને પીઠી સોળતી વખતે, એની વિધિ વખતે, તઈ તો ગજબનું ખોટું બોલે હો. અને કેવું માંડવા વિશે ખોટું બોલે માંડવા પક્ષ વાળા કે ઊંચા બાંધલા ચણાવો તમે કાચ ને બારીઓ મેલાવો. લે આલે હવે ઊંચા બંગલા સણાવો અને માથે કાચની બારીઓ મેલાવો. હવે વણના સોમાં હે ઠોકરા નાખી દે તો થોડાક સાંટા ઓછા પડશે. અને કા શું કે ઓલા માંડવા વચ્ચે મૂકો સુડી સોપારી, શું કે આપણને બોલવા માટે. અને પાછા એમ કે માંડવા વચ્ચે મૂકો સુડી સોપારી, અમારી જાનમાં આવ્યા મોટા વેપારી. પણ કેવા હોય ખબર? લગભગ દારૂ ના હોય, કોઈ શ્રીમંત નો દીકરો ન હોય. અગાઉ આપણે બૂટ નું ચંપલ નું ધ્યાન રાખવું પડે કે આ ભરના દીકરા એવા છે તો આજ રહેવા નહીં દે. હા પણ આ તો અને વાતમાંથી મિત્રો હાસ્ય મળતું જ હોય છે. પણ મને જે એક રાજેશભાઈએ ફરમાઈશ કરી છે, આપણે હજી ઘણી આગળ મોજ કરવાની છે. કારણ કે લોઢું તપે પછી વળે, સોનું ગળે પછી ઘાટ થાય, એમ જેમ રાત જાશે. કારણ કે કવિએ તો રાત વિશે બહુ સારું લખ્યું છે કેશુભાઈ. કેવી હાંજ હોય. કારણ કે આપણે બધા એમ કે માણસ વાહે માણસ પડી જાય, કે રાત કોની વાહે પડી જાય, એના વિશે કવિએ બહુ સારું લખ્યું છે કે પ્રીતની ઘેલી હાય બિચારી, આ સૂરજ પાછળ રાત પડી ગઈ. પ્રીતની ઘેલી હાય બિચારી, જોને સૂરજ પાછળ રાત પડી ગઈ. પણ ઓલો ઘોડલાવાળો ઘડે ન થોભે, પણ એની રીસ હયાને આટ જો ચડી ગઈ. આ પ્રીતની ગેલી હાય બિચારી. આવી રાત જાય ત્યારે હુવાણ થાય. પણ આજના કાર્યક્રમનું જે કાંઈ સમગ્ર જેમના માથે આખો ભાર છે એવા ભાઈ નિલેશભાઈ ઠક્કર ને આપણે નિલેશભાઈ ઠક્કરને સાંભળવાના છે. અને ઘણી આપણે હુવાણ કરવાની છે. મેં 2 હતા કીધું કે આ રાત જેવું ધાબુ છે અને ઘર જેવો ડાયરો છે. ખોટું બોલવું નથી ને ખોટું બોલાવીને રહેવું નથી, આ આપણો નિયમ છે. પણ ઘણી આપણે મોજ કરશું અને મોજ જ કરવાની હોય છે અમારે તો. હમણાં હું અહીંયા બસ સ્ટેન્ડમાં ઉતર્યો બસમાંથી, એટલે મને હાવ હળી ગયેલી બસ દેખાણી, આમ આખી ખૂણામાં પડી હતી.
ત્યાં એક કંડક્ટર ઉભો હતો. એટલે મને એમ થયું કે લાઈને થોડીક ભાઈની મસ્કરી કરું. એટલે મેં ભાઈને જઈને હળવેક દઈને પૂછ્યું કે ભાઈ આ ખખડી ગયેલ ખટારો ક્યારે ઉપરવાનો છે? તો મને કે તમારા જેવો કચરો ભરાઈ જાય ને ત્યારે કે. બોલો, અમારી ઘણા ઉતારી જાય પટ્ટીઓ. એ વળી હું સડી અને આમ બારીમાંથી મેં ડોકું માલપા નાખ્યું, માથું માલપા નાખીને જોયું તો આમ બોકડા ઘોડે માણસ ભરેલા હો. એટલે મેં માથું નાખીને માલપા પૂછ્યું, આ હા હા કીધું આમાં તો બોકડા જે એટલા ભર્યા છે. ત્યાં એક જણો વશમાંથી બોલ્યો, એકાદા ગધેડાની જગ્યા છે કે? એ માંડ માંડ કરીને સીડ્યો ત્યાં બરોબર એક ડોશીમાં ન્યા આવ્યા. બસ ચાલુ થઈ ગઈ, હાલતી થઈ. એટલે મેં બાવડું પકડીને ડોશીમાં નજર લઈ લીધા. ત્યાં ડોશીમાં મને આશીર્વાદ દીધો, ગગા જેવી ત્યાં મને ખેહી એવો તને ભગવાન ખેંચશે. આવી દિશા થાય છે અમારી. અમારો ઉપયોગ થઈ જાય ઘણી ઠેકાણે. હા, મેં કીધું ને કે આ તો ઘરનો ડાયરો છે એટલે વાત થાય, બાકી બહાર ન કરાય. નાની નાની બાબતમાં જોક્સ મળે છે ભાઈ. પણ પેલા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो, श्रीनाथ जी बोलो, श्री यमुना जी बोलो, श्री राधा जी बोलो, श्री कृष्ण जी बोलो। हिमारा घटना विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। વાહ નિલેશભાઈ વાહ, બહુ મોજ આવી ગયો બાકી આજે સરસ મજાનું આપને ભક્તિ ગીત સંભળાયું. તું તને મારો મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવું શામળા થયો કા તું આયર થી અજાણ. આ ભારતની આર્ય નારી છે અને અમારી વાતડીઓ તારીઓ મન જાણ જાણ સુજાવીજો એ પણ જેડા જેડા માનવીઓ એ ન તો